તો કેમ છો મારા સુરતના ક્યુટીઝ? મેં સુરત ગુજરાતથી વૈસુ અને તમારા બધાનું મારા મિની બ્લોગમાં સ્વાગત છે. ગાઈસ, કાલનો બ્લોગ એટલે નહીં આવેલો કેમ કે મારી તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. પ્લસ મેં કાલે ચૌટે પણ ગઈ હતી એટલે ને આજે પણ મારી તબિયત ખરાબ જ છે. હજી જોઈ લો મારો અવાજ કેવો છે. અને ગાઈસ જુઓ, મેં આજે રેઝિનની રાખડી બનાવેલી એટલી ક્યુટ આવેલી છે. મારી એક્સપેક્ટેશનથી વધારે સાડી આવેલી છે. બટ કંઈ નહીં, અત્યારે મૂકી દઉં કેમ કે મારે ઓફિસે જવાનું છે એટલે હું નીકળી જાઉં ઓફિસે. જો કે આ દિવસે તો મારી તબિયત સારી જ હતી, મસ્ત હતી. મેં ઓફિસ પણ જાઉં છું અને જોઈ લો ડાકુ મંગલસિંહ બની જાઉં છું. અને ગાઈસ, રેઝિનવાળી જે રાખડી બનાવેલી છે એ તો બહુ જ મસ્ત બનેલી છે. એનું રિઝલ્ટ હું તમને સાંજે પણ બતાવવા અને મારે એની અંદર હજુ બહુ બધું પ્રિપેરેશન કરવાનું છે. અને જો મેં દોડતી ગબડતી આવી ગઈ છું ઓફિસે. અહીંયા મારી ફ્રેન્ડની સાથે કાંડ થઈ ગયો હતો. એનું જે પેલું યરબડ આવે ને એની ઉપર આખી ગાડી ચડી ગઈ હતી તો તૂટી ગઈ હતી. જો એમ તો હું નેક બેગ લગાવું છું, હું પણ વિચારતી હતી કે હું લઈ લઉં બટ હવે નથી લેવાની. બટ ચલો કંઈ નહીં, એ બધી વાત પર સાઈડ પર મૂકીએ ને હવે અત્યારે હું કામ કરવા લાગું. અને સાંજે ઘરે આવી ત્યારે તો જો આજે દશામાનો ફર્સ્ટ ડે છે. મેં પહેલાં આવી ગઈ હતી ભાભીની ત્યાં આરતીમાં કેમ કે પછી મારે થોડુંક કામ છે એટલે એને ગાઈસ મસ્ત આરતી કરેલું, પછી થાળ ગવડાવેલી અને પછી હું ઘરે આવીને કામ કરી દીધું મારું સ્ટિચિંગનું. અને ગાઈસ, આજનો દિવસ મારો એટલો સારો હતો કે પૂછો જ નહીં. પછી તો ભાઈ મને કોની નજર લાગી છે તો મને પૂછો જ નહીં, મને ખબર નથી પડતી. બટ ચલો હું કંઈ નહીં, અત્યારે મારું કામ કરું. અને ગાઈસ, આ મારી ફ્રેન્ડનું જ છે એટલે મસ્ત પ્લાઝો ને કુર્તો બનાવવાનો છે. એમ સાડીમાંથી બનાવવાનું છે. કાલે મેં તમને કીધેલું હતું ને કે મેં કટિંગ કરેલું છે. અને ગાઈસ, સમથિંગ મેં અહીંયા 11:15 વાગ્યા સુધી કામ કરેલું હતું અને પછી મેં રેઝિનનું કામ ચાલુ કરવાની હતી. બટ એ પહેલાં મેં વિચાર્યું કે ચલો નહીં તમને આખો પ્લાઝોનો લુક બતાવ. બટ મારી મમ્મી બહુ આવતી હતી વચ્ચે મારા વિડીયોની અંદર, તો પછી મેં વિચાર્યું કે ચલની થોડોક સ્નેપ વિડીયો બનાવી દઉં અને થોડીક વાર બેસું. અને ગાઈસ, મને એટલી ગરમી લાગતી હતી કે પૂછો જ નહીં. પછી મેં વિચાર્યું કે ચલો તમને પ્લાઝો બતાવી જ દઉં કે મેં કેવો બનાવ્યો છે. અને ગાઈસ જોઈ લો મસ્ત બનેલો છે કે નહીં, એનો ઘેર પણ બહુ મસ્ત છે. મને જે ડિફિકલ્ટી થઈ છે આને કટિંગ કરવામાં એ તો મને જ પૂછો, પણ થઈ ગયું હતું મસ્ત રીતે. ગાઈસ જો મારું આ રેઝિનની રાખડી તો હમણાં રેડી છે. હજુ મારી કને બીટ્સ ને બધું નથી લાવવાનું બાકી છે, તો આને સુકાવવા માટે ડ્રાય થવા માટે આખી રાત ઉરવા દેવાની છું. તો ચલો બાય બાય, ગુડ નાઇટ. હું તમને મળા કાલે નવા બ્લોગમાં. આવી રીતે ડેલીના બ્લોગ જોવા માટે